જિલ્લાની વર્ષો જૂની ભૌગોલિક અને ઐતિહાસિક ઓળખ સમાન પર્વતમાળાઓ પર હવે અસ્તિત્વનું સંકટ તોડાઈ રહ્યું છે। સુપ્રીમ કોર્ટના એક તાજેતરના આદેશ મુજબ 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ડુંગરોના ખનન માટે લીલી ઝંડી મળી શકે છે। આ નિર્ણયની સૌથી ગંભીર અસર ઈડરગઢ, વિજયનગર અને પોશીનાના અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં એક તરફ વન્યજીવો અને વનસ્પતિનો નાશ થવાની ભીતિ છે, ત્યાં બીજી તરફ સંતો, મહંતો અને પર્યાવરણ પ્રેમીઓએ સરકાર અને કોર્ટ સામે આરપારની લડાઈ લડવાનું રણશીંગું ફૂંક્યું છે। સ્થાનિક જીવદયા પ્રેમીઓ અને વન પ્રેમીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। જનતાનો આક્રોશ હવે સરકાર અને ન્યાયતંત્ર સામે એક સવાલ બનીને ઊભો છે। શું આપણે પ્રકૃતિના આ રુદનનો જવાબ આપી શકીશું? જોવાનું એ રહેશે કે આવનાર દિવસોમાં લોકશક્તિ આપણી ધરોહરને બચાવવા કેટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે। આ પ્રશાસન લેન્ડ માફિયા લેન્ડ વાસ્તે આ કાર્ય કરે છે, તો ગરીબોની જે ધરતી છે, ગરીબોનો જે સિંચાઈનો ક્ષેત્ર છે, ગરીબોનો જો જીવન આધાર છે, વનવાસીઓનો જો આધાર છે, આ પર્વત શૃંખલા, આ પર્વત નથી, આપણા જીતા જાગતા આ આપણા રાષ્ટ્રપુરુષ છે। અગર આ પર્વત નહીં તો આપણા જીવનમાં કાંઈ નહીં। સરકારે જે સુપ્રીમ કોર્ટે જે જાહેરાત કરી છે એ અમે સ્વીકાર નથી। આ ગુજરાતનો પ્રશ્ન છે, અમારા એકલાનો ઈડર કે સાબરકાંઠાનો પ્રશ્ન નથી। એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આ પ્રશ્ન સમગ્ર ગુજરાતનો છે। આ ધરોહર કે આ અરાવલી તૂટી ગઈ તો આખા બધા જીવનનું જોખમ છે, કારણ કે પાણી, સુરક્ષિત હવા અને પાણી બંને આના